નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે। હું છું પંકજ। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાજપ ઘડી રહી છે જોડ તોડની નીતિ, મહેન્દ્રસિંહ બની શકે છે સાંસદ। બોરડી ગામના લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, મીઠાઈ ખાધા બાદ લોકોની તબિયત લથડી। શિવરાજે લીધી મંદસૌરની મુલાકાત, ખેડૂત પરિવારજનો સાથે કરી મુલાકાત। કોંગ્રેસી નેતાએ રાહુલને કહ્યું પપ્પુ, નેતાને પાર્ટીમાંથી કરાયા બરતરફ। સમાચાર જોઈએ વિગતવાર। ભાજપના ટોચના મોવાડીઓએ કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે મોટી ડીલ થઈ હોય તેવી અટકળો ચાલી રહી છે। ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો ખાલી થાય છે। રાજ્યસભાની 3 બેઠક કબજે કરવા ભાજપની જોડ તોડની નીતિ ઘડાઈ રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને રાજ્યસભાના સાંસદ બનાવી શકે તેમ છે। મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર બની શકે છે। મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસના 16 ધારાસભ્યોનું સમર્થન છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ડીલ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ગુજરાતની 3 બેઠકો ખાલી થઈ રહી છે, જે પૈકી ભાજપના 2 સભ્યો સ્મૃતિ ઈરાની તથા દિલીપ પંડ્યાની ટીમ પૂરી થઈ રહી છે। દિલીપ પંડ્યાની ટિકિટ ભાજપના અધ્યક્ષ અમિત શાહને ફળવાઈ રહી છે। ત્રીજી બેઠક કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈની રાજ્યસભામાં 4થી ટર્મ પૂરી થઈ રહી છે। સ્વાભાવિક છે કે કોંગ્રેસ તરફથી એમનું રિપીટેશન પાક્કું ગણાય છે। અલબત્ત આ વખતે શંકરસિંહ એમને હરાવી ત્રીજી વધારાની બેઠક ભાજપને અપાવવાનો વાયદો કર્યો હોવાની વાત પણ ચર્ચામાં છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। ધોરાજી પાલિકાના વોર્ડ નંબર 12ની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપની હાર થઈ છે અને કોંગ્રેસે જીત મેળવી છે। કોંગ્રેસના ઉમેદવાર કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરાનો જંગી મતથી વિજય થયો હતો, જ્યારે સતત 4 વર્ષથી ભૂગર્ભ ગટરના આડેધડ ખોદકામ અને ઉબડખાબડ રોડ, રસ્તા તથા પ્રાથમિક સુવિધાઓનો અભાવ વગેરે બાબતોને લઈને રોષે ભરાયેલ પ્રજાજનોએ પેટા ચૂંટણીમાં મતદાન કરી ભાજપ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો અને પ્રજાજનોએ જણાવ્યું હતું કે પરેશાન પ્રજા એક ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો। કોંગ્રેસના વિજેતા ઉમેદવાર કુસુમબેન હિરપરાએ જણાવેલ કે આ વિજય કોંગ્રેસનો નહીં પરંતુ પ્રજાનો વિજય છે। કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરા, ધોરાજીની જનતા ભાજપથી કંટાળીને કોંગ્રેસને મત આપી મને વિજય બનાવી। આ વિજય મારો નથી, આ વિજય આમ જનતાનો છે। હું તેનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। જેતલપુર પાલિકાની વોર્ડ નંબર 2ની બીજેપીની ચૂંટણીમાં ઉમેશ પાદરિયાનો 18 મતથી વિજય થયો હતો। અગાઉ અપક્ષના વિસ્તારમાં કામો ન થતા હોવાના આક્ષેપોના કારણે ત્યાંના સભ્યે રાજીનામું આપ્યું હતું। જેતપુર પાલિકાની વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીનું આજે મામલતદાર કચેરી ખાતે મતદાન ગણતરી કરવામાં આવી હતી, જેમાં વિજેતા ઉમેદવાર ઉમેશ પાદરિયાની 18 મતથી જીત થઈ હતી, જેને જાહેર કરાયા હતા। આ બેઠક અગાઉ અપક્ષની હતી અને તેમના વિસ્તારના કામો ન થયા હોવાનો આક્ષેપ સાથે આ વિસ્તારના સભ્યે રાજીનામું આપેલું હતું, જેથી પેટા ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આજની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઉમેશ પાદરિયાની જીત થયેલ હતી। ભાજપ તરફથી હું વિજેતા જાહેર થયો છું। મારા રોડ, રસ્તા, પાણી અને સ્વચ્છતાના ઘણા પ્રશ્નો છે, જેમાં લોકોની અપેક્ષા મુજબ હું જરૂરી તમામ કામ કરીશ। અત્યારે લોકોની સુખાકારી માટેની જે જરૂરિયાતની જે સાધન પરિસ્થિતિ છે એ તમામ મારી જવાબદારીમાં આવતી તમામ કાર્ય પૂરું કરીશ। કિશોર મારુ, CN24 ન્યૂઝ, જેતપુર। જામનગર જિલ્લા પંચાયત દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા 193 ગામના ચેકડેમ અને તળાવની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરેલું હતું, પરંતુ આ દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂર ના કરતા ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ મુશ્કેલી ઊભી થશે। જામનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના 193 ગામડાના ચેકડેમોને તળાવો રિપેર કરાવવા દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી। જિલ્લાના સિંચાઈ સમિતિના અધ્યક્ષ વશમરામભાઈ આહિરે જણાવ્યું કે ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી ન પડે તે માટે રૂપિયા 16.65 કરોડની દરખાસ્ત સિંચાઈ વિભાગ ગાંધીનગરને કરવામાં આવી હતી, પરંતુ ચોમાસું બેસી ગયું હોય છતાં રાજ્ય સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી નથી।
જેના પરિણામે વહેલા દરખાસ્તનું મહત્વ આ ખેડૂત વિરોધી સરકાર સમજી શકી નથી, જેનાથી સીધું નુકસાન ખેડૂતોને સિંચાઈ માટે થશે. જામનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના ચેકડેમોના મરામત કામના ટેન્ડરની કાર્યવાહી હાલ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ એજન્સી મારફત આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરાશે અને ચોમાસા પહેલા ચેકડેમોનું મરામત કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. આમ જામનગર જિલ્લાના ચેકડેમો અને તળાવોની મરામતનું કામ માટે ગ્રાન્ટની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે. આપણા પાસે જામનગર જિલ્લાના 178 ચેકડેમો છે અને 24ના આપણે મંજૂરી આપી દીધી છે અને એ કામગીરી હાથ ઉપર લેવાની છે તાત્કાલિક. નહીં, ફંડ ફાળવે જ છે, ગ્રાન્ટ તો આપે જ છે, સરકાર આપશે. અંદાજિત 24 માટે 37 લાખ જેટલું ખર્ચ છે, 36-37 લાખ જેટલું ખર્ચ થવાની શક્યતા છે અંદાજો, અને બાકીના કામોના અંદાજો હવે અત્યારે બનાવી રહ્યા છે, એટલે બને એટલે ખ્યાલ આવે છે તે એનાથી સારો એવો ફાયદો થાય એવું છે, કેમ કે આ કામગીરી જળસંચય માટેની જ છે. ચેકડેમમાં પાણી લીકેજ થઈ જતું હોય એટલે પાણી રહેતું નથી, એટલે આપણે કામગીરી જળસંચય માટેની જ કામગીરી કરી રહ્યા છીએ. હા, વહીવટી મંજૂરી મળી ગઈ છે, એટલે પ્રક્રિયામાં છે, ટેન્ડર પ્રક્રિયા અને એસ્ટિમેટ બનાવીને એની તાંત્રિક મંજૂરી, એની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી મેળવીને આગળની કામગીરી હવે કરી રહ્યા છે. હા, એ શક્યતા અમે છીએ. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની ઢીલી નીતિને લઈને ચેકડેમોનું મરામત કામ તો અધૂરું રહેશે, સાથે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે તે વાત પણ નક્કી છે. સલમાન ખાન, CN24 ન્યૂઝ, જામનગર. સમાચારોમાં આગળ વાત કરીએ તો અંગારિકા ચોથ ગણપતિ ચોથ તરીકે ઓળખાય છે. આ ચોથા વર્ષમાં 2 વખત આવતી હોય છે અને આ ચોથની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઠાસણ ગામે શ્રી રિદ્ધિ સિદ્ધિ નામના ગણપતિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મેઠાસણના મુખ્ય મથક મોડાસા શહેરથી આશરે 16 કિલોમીટર દૂર રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે, જ્યાં ગણેશજીનો અનેરો મહિમા છે, જેમાં દર માસની ચોથી રાત્રિ દરમિયાન આકાશમાં ચંદ્રમાની ચોથના દર્શન કર્યા બાદ જ દર્શનાર્થીઓ અને ઉપાસના કરનાર ભક્તજનો ભોજન પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. ત્યારે આ નિજ મંદિરે કોઈકને કોઈક દાતા દ્વારા દરેક માસની ચતુર્થી પર મહાપ્રસાદનું દાન અપાતું હોય છે, જેના કારણે અરવલ્લી જિલ્લાના કેટલાય તાલુકાના ગામડા અને પડોશી રાજ્યમાંથી પણ ભક્તજનો નિજ મંદિરે આવી આકાશમાં ચંદ્રમાની ચોથના દર્શન બાદ 300થી વધુ દર્શનાર્થીઓ મહાપ્રસાદ ગ્રહણ કરતા હોય છે. પણ વર્ષમાં 2 જ વખત આવનારી આ અંગારિકી ચોથ વખતે 500થી વધુ ભક્તો આ મંદિરમાં શ્રી ગણેશજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લે છે. આ મંદિર આશરે 45 વર્ષથી રિદ્ધિ સિદ્ધિ નામનું ટ્રસ્ટ કામકાજ સંભાળી રહ્યું છે. જય ગણેશ. મારું નામ ડૉક્ટર વિજયકુમાર મનુપ્રસાદ જોશી છે. આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ સેવા મંડળનો હું પ્રમુખ છું. છેલ્લા 45 વર્ષથી આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ સેવા મંડળ ચાલી રહ્યું છે. દાદાની રોજ પૂજા થઈ રહી છે અને આજે અંગારિકીનો બહુ મોટો તહેવાર છે, સંકટ ચતુર્થીનો બહુ મોટો તહેવાર છે. અહીંયા આજુબાજુના અરવલ્લી જિલ્લાના અને છેક ડુંગરપુર, બાંસવાડા, ગોધરા, પાલનપુર, હિંમતનગર, ગાંધીનગરથી બધા ભાવિક ભક્તો આવે છે અને દર સંકટ ચતુર્થીએ દાદાના આ પવિત્ર ઉત્સવનો લાભ લે છે. અમે આ છેલ્લા 45 વર્ષથી જે મંદિર ચાલી રહ્યું છે એ આસ્થાનું પ્રતીક છે. મેઢાસણની જનતા અને આજુબાજુની જનતાનું એક આસ્થાનું પ્રતીક છે. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી. જેતપુર પાલિકા અને પોલીસ દ્વારા ટ્રાફિક દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્ય માર્ગો પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેતપુરમાં સાડી ઉદ્યોગના વિકાસની સામે વાહનો સામે ટ્રાફિકની સમસ્યા તો હતી જ, ત્યારે શહેરના મુખ્ય માર્ગોમાં આડેધડ રેકડીઓ, કેમ્પિનો, દુકાનો બનાવવામાં આવી હતી, જેની સામે પાલિકામાં અને પોલીસના જાહેર લોકદરબારના કાર્યક્રમોમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જેની નોંધ લઈ જેતપુર પાલિકા અને પોલીસ દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ દબાણ હટાવવાની ઝુંબેશ એકાંતરે કરવામાં આવશે અને હવે દબાણ હટાવાશે નહીં, પરંતુ દબાણ કરતા લોકોનો સામાન પાલિકામાં જમા લેવામાં આવશે અને તેનો કાયમી નાશ કરવામાં આવશે. રિપોર્ટર કિશોર મારુ, CN24 ન્યૂઝ, જેતપુર.
રાજ્ય સરકારે નશાબંધી માટે વિવિધ કાયદા અને કાનૂન બનાવ્યા હોવા છતાં રાજ્યમાં તેનો અમલ નહિવત જોવા મળી રહ્યો છે। ત્યારે હવે સરકાર દ્વારા નશાબંધીના કાયદો કડક બનાવવા માટે અમલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સરકારે પ્રથમવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે નશાબંધીના કાયદાનો કડક અમલ શરૂ કર્યો છે, જેમાં મદદરૂપ થવા સરકારે નશાબંધી અંગેના સુધારેલા કાયદાના નવા નિયમો જાહેર કર્યા છે। જેમાં નવી બાબત એ છે કે સરકારે પ્રથમવાર નશાબંધીનો કડકાઈપૂર્વક અમલ કરવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે, જેમાં કંટ્રોલ રૂમ નંબર ઉપર વોટ્સઅપ અને SMS દ્વારા પણ નશાબંધી અંગેની માહિતી આપી શકાશે, જે સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની સરકારે ખાતરી આપી છે। રાજ્યમાં ટોલ ફ્રી નંબર શરૂ કરાયો છે। સાથોસાથ સ્ટેટ મોનિટરિંગ સેલનું ફેસબુક ID પણ કાર્યરત કરવામાં આવ્યું છે। નશાબંધીના કાયદાના વ્યાપક અમલ માટે સરકારે સોશિયલ મીડિયાનો જે વ્યાપક ઉપયોગ કરવાના કરેલા નિર્ણય પાછળ તેનો મુખ્ય હેતુ એ છે કે દારૂની ખતરનાક બદીને ડામી દેવા માટે લોક સહયોગ મેળવવાનો છે। લોકોએ આપેલી તમામ માહિતી ગુપ્ત રાખીને સરકાર રાજ્યમાં દારૂની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માંગે છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂ બનાવનાર, વેચનાર કે પીનારાઓની ખેર નથી। ભૂતકાળમાં ક્યારેય અમલમાં ન હોય તેવી કડકમાં કડક સજા કરવાની જોગવાઈ કરતા સુધારા વધારા નવા નિયમોમાં કરવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યમાં ઘરકંકાસ, અકસ્માત અને મહિલાઓની આત્મહત્યાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, અમદાવાદ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ નજર કરીશું અન્ય સમાચારો પર। सही पकड़े हैं भाभी जी, बड़े प्यारे लगते हैं। दयाना गरबा અને જેઠાલાલની બબીતા, કપિલ શર્માની કોમેડી અને સિદ્ધુની હસી, સલમાનની અદા તો આમ આદમી અને સેલિબ્રિટીની તુત્તુ મેમે, છોટા ભીમ, ચુટકી અને રાજુની ફ્રેન્ડશિપ, રોતડું નોબિતા અને ડોરેમોનના ગેજેટ્સ, નોટી સિંચન અને મોટુના સમોસા, આ બધું જોઈશું જરા મુસ્કુરા દો, ઓનલી ઓન CN24 ન્યૂઝ પર। ભાવનગરના ગાંઠિયા ને સુરતનો લોચો, ચાલો ખાવા માટે બહુ ના સોચો। બરડાનો ચીવડો ને નડિયાદનું ભૂસું, ભેલપુરી પછી જ હવે પાણી પીશું। ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મેક્સિકન, પંજાબી, ચાઇનીઝ ડિશિસનો યમ્મી ટેસ્ટ। વાવ, ટેસ્ટમાં બેસ્ટ માણો મારી સાથે, ઓનલી ઓન CN24 ન્યૂઝ પર। બ્રેક બાદ આગળ વાત કરીએ તો અમદાવાદના સરખેજ ખાતે શેર અલી બાબાની દરગાહ પાસે રિક્ષા ચાલકોએ ચક્કાજામ કર્યો હતો। પોલીસ દ્વારા એક રિક્ષા ચાલકને લાફો મારતા રિક્ષા ચાલકોએ ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ સરખેજ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યાને ટ્રાફિક જવાને રિક્ષા ચાલકને હટાવવાનું કીધું હતું, જે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતા ટ્રાફિક જવાને રિક્ષા ચાલકને માર માર્યો હતો। રિક્ષા ચાલકે રોજા રાખ્યા હતા અને આ દરમિયાન જ પોલીસે તેની પર હાથ ઉપાડવાની વાત વહેતી થતાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને મુસ્લિમ બિરાદરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। લોકોએ પોલીસની માફીની માંગ સાથે ચક્કાજામ કરી દેતા વાહનોની લાઈનો લાગી ગઈ હતી। ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રોષે ભરાયેલા લોકોને સમજાવવા પોલીસે પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકો માન્યા નહીં અને પોલીસ કાફલા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો। મામલો વધુ ભીચકતા પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડ્યા હતા અને રસ્તા ફરીથી ચાલુ કરાવ્યો હતો। પથ્થરમારાને પગલે કેટલીક બસ, ટ્રક, કાર અને રિક્ષાના કાચ તૂટી ગયા હતા। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। જામનગરમાં જકાત નાકા નજીક ઉમા ખોડલ ધામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જામનગરના કેટલાક પાટીદારો દ્વારા ટામેટા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। જામનગરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત પાસ કન્વીનર હાર્દિક પટેલ તેના કાફલા સાથે ગોકુલનગર જકાત નાકા પાસે આવવાના હતા, ત્યારે જામનગરના કેટલાક પાટીદાર શખ્સો ટામેટા સાથે વિરોધ પ્રદર્શન કરવાના હતા। ત્યારે હાર્દિક પટેલનો કાફલો આવે તે પહેલા જ કેટલાક કાર્યકરો બાઇક સાથે આવ્યા હતા અને દેખાવ કરનાર શખ્સને ઘેરી લીધો હતો। ત્યારબાદ પાસના કાર્યકરો લાકડીઓથી આ દેખાવકારો ઉપર તૂટી પડ્યા હતા।
જોકે આ સમયે ત્યાંથી પાસના કન્વીનર હાર્દિક પટેલ તેના કાફલા સાથે પસાર થઈ ચૂક્યા હતા. આમ જામનગરના હાર્દિક પટેલ સામે વિરોધનો વંટોળ કેટલાક પાટીદારો દ્વારા શરૂ થતા ભારે ચર્ચા જાગી છે. જામનગરમાં ગોકુલનગર જકાતનાકા નજીકમાં ઉમા ખોડલ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કાર્યક્રમમાં ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં પાટીદાર પરિવારો પણ ડાયરાને માણવા આવેલા હતા. ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલ આ ડાયરામાં વિરોધના વંટોળ પછી પણ થોડા સમય માટે હાજર રહ્યા હતા અને ડાયરાની થોડીક મજા માણી હતી. જોકે થોડી મિનિટોમાં જ તેઓ પોલીસ બંદોબસ્ત સાથે ડાયરામાંથી જતા રહ્યા હતા. હાર્દિક પટેલ જણાવ્યું હતું કે પાટીદાર સમાજની એકતામાં મા ખોડલનું મંદિર બનશે. તેઓ ગ્રામ્ય કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલના નિવેદન અંગે કાંઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. દેખો, ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અનામત આંદોલન ચાલી રહ્યું છે, જેના એક મહત્વના ભાગરૂપે સમાજની એકતા થઈ છે. રાજ્યની અંદર ઉમાધામ છે, ખોડલધામ છે, પણ આજે પહેલી વાર જે મા ઉમા ખોડલની મૂર્તિ એક મંદિરમાં બેસતી હોય એ સમાજ માટે એક અભૂતપૂર્વ કાર્ય કહેવાય. અને આ શક્તિ કાયમ રાજ્ય માટે રહે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી રહે એવી આશા. કોઈ એ અમને એ આંતરિક બાબત છે, એની અંદર મારે પડવાની જરૂર નથી. જે દિવસે હું કોંગ્રેસમાં હોય છે દાડે હું જવાબ આપું સારો લાગીશ. દરેક લોકોને સારા કામમાં વિરોધ જોઈએ અને કરવા જોઈએ. હું તો એવું માનું છું, મારો વિરોધ કરશે મને ખબર પડશે હું ક્યાં કાચો પડું છું. ઓકે. સલમાન ખાન, CN24 ન્યૂઝ, જામનગર. જેતપુરના બોરડી સમઢિયાળા ગામના 15 થી 20 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ચકચાર મચી ગઈ હતી. ગામના લોકોએ એક શુભ પ્રસંગે જમવા માટે ગયા હતા. ત્યારબાદ મીઠાઈ ખાધા પછી બધાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. બોરડી સમઢિયાળા ગામના રહેવાસી ગૌતમ દેવશીભાઈ મકવાણાના ઘરે શ્રીમંતની ગોદ ભરાયાનો પ્રસંગ હતો, જેને અનુસંધાને મહેમાનો સહિતના લોકોએ જમણવારનો આનંદ લીધો હતો. જેમાં મીઠાઈ ખાધા બાદ એક પછી એક લોકોને પેટના દુખાવાની ફરિયાદ બાદ ઉલટી અને ઝાડા શરૂ થયેલા હતા, જેઓને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતા અને તેઓની સારવાર શરૂ કરવામાં આવેલ ફૂડ પોઈઝનિંગને હિસાબે 2 જેટલા લોકોને વધારે સારવાર આપવામાં આવી રહી છે. મળતી વિગતો મુજબ હજુ સુધી કોઈ વ્યક્તિ ગંભીર હોય તેવા સમાચાર મળ્યા નથી. હરેશ બાલિયા, CN24 ન્યૂઝ, જેતપુર. જેતપુર શહેરના પ્રજાજનો દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર લારી ગલ્લા અને ખાણીપીણીના સ્ટોલ હટાવવાના ઝુંબેશ ચાલુ કરીને શહેરના મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેતપુર શહેરના પ્રજાજનો દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર લારી ગલ્લા અને ખાણીપીણીના રેકડીવાળાઓ દ્વારા ફૂટપાથ તેમજ મુખ્ય બજારના રસ્તાઓ દબાણ કરી સાવ રસ્તાઓ જ બંધ કરી દીધા હોવાની અસંખ્ય ફરિયાદ બાદ જેતપુર નગરપાલિકા દ્વારા પૂરતા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના સ્ટેટ હાઈવે પર આવેલા બસ સ્ટેન્ડ પાસેથી દબાણ હટાવવા ઝુંબેશ ચાલુ કરવાની શહેરના મુખ્ય માર્ગો પરના દબાણ દૂર કરાવ્યા હતા અને હવે દબાણ દૂર કર્યાની જગ્યાએ કોઈ રેકડી કે કેબિન ફરી રખાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવ્યું હતું. આજે બપોર પછી જેતપુરના જે મુખ્ય માર્ગો છે, કણકિયા પ્લોટ વિસ્તારના MG રોડ, એની ઉપર જે લારી અને લારીના સાઈડમાં કેબિનોના જે દબાણ કર્યા હતા એ નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે અને નગરપાલિકા વતી જાહેર ચેતવણી આ દબાણકર્તાઓને આપવામાં આવે છે. હવે પછી જો એ જગ્યાએ દબાણ કરશે, જે ફૂટપાથો છે એ લોકોને ચાલવા માટે છે, એ કેબિનો કે લારીઓને અમારે ના છૂટકે તોડવી પડશે. હવે અમે કોઈ દંડ ભરીને એને છોડવા નથી માગતા, કારણ કે જે જાહેર માર્ગો મેં તમને કીધું એમ નાગરિકોના ચાલવા માટે છે. એટલે આખરી કામ હતું. આની પછી અમે કોઈને પણ છોડવા માગતા નથી. એટલે હવે પછી દબાણકર્તાઓએ આ જગ્યાએ અમે એને જગ્યા આપશું. નગરપાલિકાના વિસ્તારના જે બીજી ખુલ્લી જગ્યાઓ હોય, વેન્ડર કમિટી મુજબની જગ્યાઓ પણ અમે ફાળવશું, પણ જાહેર માર્ગો પર દબાણ ન કરે એને અંતિમ તાકીદ આપવામાં આવે છે. હરેશ બાલિયા, CN24 ન્યૂઝ, જેતપુર. છેલ્લા થોડા દિવસોથી મધ્યપ્રદેશના મંદસૌર ખેડૂત આંદોલનના કારણે પરિસ્થિતિ વણસેલી છે. 27 કલાકના ઉપવાસ કર્યા બાદ હવે મધ્યપ્રદેશના CM મંદસૌરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને મળ્યા હતા. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ખેડૂત આંદોલનો બાદ સંબંધિત રાજ્ય સરકારો સાથે કેન્દ્ર સરકાર પર પ્રશ્નો થઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે ખેડૂતોને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપીને અન્નદાતાઓને રાહત આપી છે. કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં ખેડૂતો માટે વ્યાજ વાપસીની સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના ચૂકવવામાં આવેલા વ્યાજના 5% હિસ્સો પાછો આપશે. કેન્દ્રીય કેબિનેટમાંથી પારિત કરવામાં આવેલા પ્રસ્તાવ પ્રમાણે આ સુવિધા 1 વર્ષ માટેની
ક્રોપ લોન માટે હશે અને તેના માટે લોનની મહત્તમ મર્યાદા 3 લાખ રાખવામાં આવી છે. આ નવી સ્કીમ હેઠળ સરકાર લગભગ 19,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને તેમાં ખેડૂતને 9% આપવામાં આવનારી લોન હવે 4% વ્યાજે આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરના દિવસોમાં દેશભરના ખેડૂતોમાં બેંક લોનની માફીની માંગણી ઉઠતી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોએ આંદોલન પણ કર્યા છે. મધ્યપ્રદેશમાં ઉગ્ર બનેલા આંદોલનમાં કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં 6 ખેડૂતોના મોત પણ નિપજ્યા છે, જેના કારણે મધ્યપ્રદેશના 9 જિલ્લા છેલ્લા ઘણા દિવસોથી હિંસાની ઝપટમાં આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સસ્તી લોનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતો માટે વ્યાજ વાપસીની સ્કીમને પણ આપવામાં આવી છે. મંદસૌરમાં ખેડૂત આંદોલન દરમિયાન કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં 6 ખેડૂતોના ફાયરિંગમાં મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ આંદોલને હિંસાત્મક વલણ અખતાર્યું છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ફાયરિંગના 8મા દિવસે મંદસૌરની મુલાકાત લીધી છે. મંદસૌરના બડવન ગામમાં શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોના આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂત પરિવારોની મુલાકાત લીધી છે. પરિવારજનોએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ સમક્ષ ન્યાયની માગણી કરી છે. મૃતક ખેડૂતોના પરિવારજનોનું કહેવું છે કે સરકાર ઘનશ્યામ ઠાકરે 5 વર્ષીય પુત્ર અને 2 માસની પુત્રીની સંપૂર્ણ જવાબદારી લે. સરકાર અભ્યાસની જવાબદારી ઉઠાવે. પરિવારજનોએ માંગણી કરી છે કે સરકાર ઘનશ્યામને મારનાર પોલીસકર્મીઓ પર અપરાધિક કેસ દાખલ કરે. ગ્રામજનોની માંગણી છે કે ગામના જેલમાં બંધ કરવામાં આવેલા અન્ય ખેડૂતોને મુક્ત કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારોના અંતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના એક સિનિયર કોંગ્રેસ મેમ્બર વિનય પ્રધાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની મંદસૌરની મુલાકાત લેવાનો પ્રયત્ન કરવા માટેની પ્રશંસા કરતા એક સોશિયલ મીડિયા મેસેજમાં વારંવાર પપ્પુ કહ્યા હતા. પરિણામે તેમને પાર્ટીમાંથી બરતરફ કરાયા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અત્યાર સુધી ભાજપ સહિત વિપક્ષના અનેક નેતાઓ કટાક્ષમાં પપ્પુ કહીને બોલાવતા જોવા મળ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતાએ વોટ્સએપ ગ્રુપમાં પાર્ટી ઉપાધ્યક્ષને પપ્પુ કહી દેતા હોબાળો મચ્યો છે. આ મેસેજ વાયરલ થતાં વિપક્ષી પાર્ટીઓ પણ કટાક્ષ કરવા લાગ્યા. મેરઠ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ વિનય પ્રધાને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા વોટ્સએપમાં એક મેસેજ નાખ્યો અને તેમને સાથ આપવાની અપીલ કરી. જોકે આ મેસેજમાં તેમણે રાહુલ ગાંધીને અનેકવાર પપ્પુનું સંબોધન કર્યું. આ વાત જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને ખબર પડી તો તેમણે તરત જ કાર્યવાહી કરતા વિનય પ્રધાનને તમામ પદો પરથી હટાવી દઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.